તો આજે મેં બનાવ્યા છે વેજીટેબલ પાસ્તા. ખાવામાં ખૂબ સરસ લાગે છે અને બાળકોને પણ ભાવે છે. તેના માટે મેં બાફવા માટે મૂકી દીધા છે. ફક્ત મીઠું નાખીને લોહીમાં તેલ મૂકીને કાંદો સારી રીતે સાતરી લઈશું. કાંદા સતરાઈ ગયા, થોડો કલર બદલાય ત્યાં સુધી પછી કેપ્સિકમ નાખી દઈશું. કેપ્સિકમને પણ થોડી વાર રહેવા દઈશું. પછી એમાં ઉમેરી દઈશું ટામેટું ઉમેરીને સારી રીતે એને બફાવા દેવાનું છે. ત્યાર પછી મેં એની અંદર બધા મસાલા નાખી દીધા હતા. મરચું, આદું, લસણ એ સારી રીતે થઈ ગયા પછી એમાં આપણે ઉમેરી દઈશું પાસ્તા અને થોડી વાર ઢાંકીને થવા દઈશું.